જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એવી તેલ નથી નાખ્યું માથામાં. આજનો વ્લોગ આપણે આવશે લગભગ 1 મહિના પછી, કારણ કે જિંદગીમાં ઉતાર ચઢાવ આવ્યા હતા. એમાં આપણે છે ને બહુ વધારે હેઠે ઉતરી ગયા હતા. એટલા માટે થોડોક ટાઈમ આપણે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું. અને બીજું એક કારણ છે, ફોનના કેમેરામાં છે ને ધૂળ ગળી ગઈ હતી. એના કારણે પણ થોડું ઘણું તો વ્લોગનું શૂટિંગ મેં બંધ કર્યું હતું. અને હજી જોકે એમનામાં છે, રિઝલ્ટમાં થોડીક ક્લિયરિટી થોડીક તમને લો આવશે. એક આદું પેમેન્ટ આવી જાય ને આપણે ફોન જ બદલાવી નાખવો છે એવું લાગે તો એવું બધું છે. અને અમુક એમ કહેતા હતા કે હવે છે ને વ્લોગ નહીં આવે, પડી ગયા, હવે લૂંટાઈ ગયા એમ. પણ એ બધાને ખાલી એટલું જ કેવું છે કે વ્લોગ તો આવશે ને આવશે તે. તો હાલો વ્લોગમાં ઠેઠું રહેજો, જોવાની મજા આવશે. આ રસિકભાઈ પણ આપણે સ્કૂલથી આવી ગયા છે. હાથમાં કંઈક છે. શું છે? ચાર્ટ પ્રોજેક્ટ બનાવવાનો છે. પ્રોજેક્ટ લાવવાનું છે, નવું બનાવવાનું છે. શું છે? આખો કાંઈ કોરો કાગળ. નહીં. તો તું કંઈક 4-5 દિવસ બનાવતો હતો ખરી. શું બનાવતો હતો? એ બધું તો દઈ દીધું નિશાળે. આ એક ઉપર અહીં પીડ્યું છે. એ ખાલી છે. હે હું પ્રોજેક્ટમાં શું બનાવ્યું? કાંઈ નહીં, આજ બનાવે સામાજિક. બરોબર. હાલો ભાઈ, આપણું સોડાનું થઈ ગયું છે. મારા મમ્મી બહારથી આવ્યા ને તો આપણે હાટું જીરા સોડા લેતા આવ્યા છે ભાઈ. ઘર બેઠા ઠંડી ઠંડી સોડા પીવાની છે. મને ડૉક્ટરે પીવાની ના પડીશ, પણ તોય હું પીશ, થોડીક પીશ, વધારે નહીં પીશ, થોડીક ન નડે. અને માં અહીંયા હોતા છે. માની મજા થોડીક બગડી ગઈ છે. કામાં બોલો જ ખરી. હા એમ. જય દ્વારકાધીશ. સોડા ઓવરફ્લો થઈ ગઈ છે. ઢોળાણી નથી એટલે સારું છે. જો ઓવરફ્લો થાય. તાર પીવાનું છે થોડી. ઓકે. થોડોક ટાઈમ પહેલાં ખબર હું એક ગળે રૂમાલ બાંધી રાખતો, ત્યાં છે ને મેં DLC નખાવેલી હતી. એ હવે છે ને કઢાઈ નાખી છે. તેમ જો બધી બાજુ છે ને જોવામાં, બધી બાજુ કસરત કરવામાં હેઠી રહેશે, એટલે કાંઈ તકલીફ નથી થતી. તો એ DLC કઢાઈ નાખી. અને બીજું છે ને આ જો અહીંયા છે ને પંપકેત નખાવેલો છે. પંપકેત એવું છે. તો ઉતાર ચઢાવ બહુ વધારે ઉતરી ગયા છે એવી, પણ કાંઈ વાંધો નહીં, તમે સપોર્ટ કરજો. આપણે પાછા છે ને સીડીયું ચડશું દાદરા, એટલે ઉપર આવશું. બરાબર. તો મિત્રો આવી ગયો છું અગાશી ઉપર. અને અહીંયા છે ને એકદમ અત્યારે ફૂલ ઠંડો પવન આવે છે ઉનાળા જેવું, પણ તોય ઠંડો પવન આવે છે. જો બધી બાજુ સાંયો છે, ક્યાંય તડકો નથી. વાદળ થઈ ગયા છે, વાદળ થયું વાતાવરણ છે. અને એકદમ ઠંડો કુલકુલ પવન આવે છે. જો બધી બાજુ વાદળા જેવો તમે એક નંબર. હો ભાઈ, સૂરજ જ નથી. જો અહીંયા છે પણ અહીંયા ટકાઈ ગયેલો છે. એક નંબર વાતાવરણ છે. ઓય, હાડી નીચે પડી ગઈ. જાતો હાડી નીચે પડી ગઈ. માંડ ફ્રી થઈ હતી ત્યાં નવું કામ આવી ગયું. વનુબેન આવ્યા. આવો વનુબેન, સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. આને કંઈક દાદત આવે છે નકરા ગમે એવું હોય. મહિના દીથા મેં વ્લોગ બંધ કર્યા હતા. તો છે ને આ વનુ, નિકુન, બિપિન ને રસિક ને અમાર છે ને એ રોજ કહેતા કાકા વ્લોગ ઉતારો ને. અને જો હું વ્લોગ ઉતારીશ ને તો મને ગળે સુધી વિશ્વાસ છે. જેવો એ બાજુ કેમેરો કરીશ ને એની બાજુ એટલે બધા દોડવા મળશે, દાંત કાટા દોડવા મળશે. શરમ આવે. હમણાં જોઈજો. આ વધારે કહેવા વાળ્યો કાકા વ્લોગ ઉતારો એમ. વ્લોગ ઉતારો તો કાંઈ બોલશે ને. બોલની કેમ છો બધા? મજામાં? એમ તો કહી દે. કેતો બધાને રામ કેતો નહીં બોલે. જુઓ ભાઈ, આની મજા છે ને કંઈક અલગ જ હોય છે. ખાવાનું અને તારક મહેતા. અમારા છે ને આખા ઘરની ટેવ એવી છે કે ખાતા છે ને તારક મહેતા એક જ જોવાનું, બીજું કાંઈ નહીં. ખાવાનું એટલે તારક મહેતા એટલે ખાવાનું. જો તમારી સામે જ છે નમૂનો.
બિપિનભાઈને પેલું પેપર છે તો જવાનું છે પેપર દેવા. કઈ નિશાળ આવી બિપિન? મુક્તા લક્ષ્મી. કયું પેપર છે? તત્વ આખું તત્વજ્ઞાન. હે સરસ લ્યો. હું વાંચેલું છે બધું પાક્કું? કેટલા માર્કનું હોય? 100 માર્કનું. કેટલા આવશે? 70. આટલા બધા આવશે? વાય વાય. તો સારી તૈયારી કરી લાગે બિપિનભાઈ. હવે એ તો રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. તમે લોકો ઘણા સમયથી કોમેન્ટ કરતા હતા મસ્કાભાઈ તમારું ગામ બતાવો. તો જોઈ લો, આ છે અમારું ગામ. બે બાજુ ગામ છે જો. આવું છે અમારું ગામ. કોમેન્ટ કરજો કેવું છે. અને આ છે સ્ટેશન અકવાડા ગામનું અને રામાપીરનું મંદિર. તો આપણે વાડી આવ્યા હતા. મમ્મી પપ્પા અહીંયા કામ કરે છે ને તને સા દેવા. તો એમાં એવું છે અમારે છે ને અહીંયા આવવાના 2 રસ્તા છે. તો હું બીજા રસ્તે આવ્યો અને મારા મમ્મી પપ્પા અહીંથી વાડીએથી અમારા ઘરે પાછા વહી આવી ગયા બીજા રસ્તે. તો હવે આ સા છે ને એમ 2-3 જણા અહીંયા ભાઈબંધ છે ને એને પીવાની છે. બાકી સાઈડ જોવા પવનની એકદમ લોમ ઝૂમ ફરે છે. બાકી જો આ છે ને પાણી પાયું છે તે અહીંયા બધું ભીનું છે. અને આ આપણા મિત્રની વાડી છે રાહુલભાઈની. અને અહીંયા ઝટકો ચાલુ છે એમ કે છે રવિભાઈ. આવી ગયા છે એની વાડીમાં. આ જો ઝટકાનો તાર એટલો હોય આપણેથી ઊંચો. હાથ અદર કર્યો હોય તો અડી જાય. તો હાલો ચા પી લેવી હવે. તો આજનો આપણો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. ઘણા સમયથી આપણે વ્લોગ નહોતો ઉતાર્યો. લગભગ 1 મહિના જેવું તો થઈ જ ગયું છે. એટલે નાનો વ્લોગ ઉતાર્યો છે આજે. તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.